ગુજરાતના રાજકારણમાં છેલ્લા કેટલાય દિવસોથી એક નામ સતત ચર્ચામાં છે અને તે છે રાજુ કરપડા. આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા પછીથી રાજુ કરપડા કઈ રાજકીય દિશા લેશે તે અંગે અનેક અટકળો ચાલી રહી હતી. કોઈ કહેતા હતા કે તેઓ ભાજપમાં જોડાશે તો કોઈ કહેતા હતા કે તેઓ કોંગ્રેસ તરફ વળશે. પરંતુ આજે અમદાવાદમાં ખેડૂતોના મુદ્દે યોજાયેલી પત્રકાર પરિષદમાં રાજુ કરપડાએ જે જાહેરાત કરી છે તેનાથી ગુજરાતના રાજકારણમાં મોટા ફેરફારના સંકેત જોવા મળી રહ્યા છે. આખરે શું કહ્યું રાજુ કરપડાએ અને તેમની જાહેરાતો પાછળ શું રાજકીય સંદેશ છુપાયો છે, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા પછીથી રાજકીય વર્તુળોમાં સતત ચર્ચા ચાલી રહી હતી કે તેઓ હવે કઈ પાર્ટીમાં જોડાશે. આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓ તો કહી રહ્યા હતા કે રાજુ કરપડા ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે અને તેમને ડરીને રાજીનામું આપ્યું છે. પરંતુ રાજીનામું આપ્યાના ઘણા દિવસો પસાર થઈ ગયા છતાં રાજુ કરપડાએ કોઈ પાર્ટીમાં જોડાવાની જાહેરાત કરી નથી. તેના બદલે તેમણે ખેડૂતોના મુદ્દે પોતાની રાજકીય લડત શરૂ કરવાનો સંકેત આપ્યો હતો. થોડા દિવસ પહેલા સુરેન્દ્રનગરમાં રાજુ કરપડાએ ખેડૂતોના પ્રશ્નોને લઈને એક મોટી જનસભા યોજી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. આ જનસભાને ઘણા લોકો રાજુ કરપડાનું શક્તિ પ્રદર્શન ગણાવી રહ્યા હતા. ત્યારબાદ એક તસવીર પણ સામે આવી હતી, જેમાં રાજુ કરપડા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા સાથે કોંગ્રેસના એક નેતાના ઘરે જોવા મળ્યા હતા. આ ઘટનાએ રાજકીય અટકળોને વધુ બળ આપ્યું હતું. આજે અમદાવાદમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં રાજુ કરપડાએ ખેડૂતોના મુદ્દે મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે તેઓ ખેડૂતોના પ્રશ્નો માટે હવે 7 જિલ્લાઓમાં યાત્રા યોજશે. આ યાત્રા ગીર સોમનાથ જિલ્લાના તુલસીશ્યામથી શરૂ થશે. ત્યારબાદ અમરેલી અને જૂનાગઢ સહિત અન્ય જિલ્લાઓમાં જાહેર સભાઓ, ખાટલા સભાઓ અને રાત્રિ સભાઓ યોજવામાં આવશે. એટલે કે રાજુ કરપડા હવે ખેડૂતોના મુદ્દે રાજ્યભરમાં અભિયાન શરૂ કરવા જઈ રહ્યા છે. આ સમગ્ર કાર્યક્રમમાં એક મહત્વની વાત એ પણ છે કે તેમની યાત્રાનું એક મુખ્ય સ્ટોપ છે જૂનાગઢ જિલ્લાનું વિસાવદર. વિસાવદર એ જ વિસ્તાર છે જ્યાંથી તાજેતરમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે વિસાવદરમાં મોટી ખેડૂત સભા યોજાવાની જાહેરાતથી એવું લાગે છે કે રાજુ કરપડા હવે ગોપાલ ઇટાલિયા સામે પણ સીધી રાજકીય ટક્કર લેવા તૈયાર છે. કારણ કે રાજીનામા બાદ ગોપાલ ઇટાલિયાએ રાજુ કરપડા પર કેટલાક ગંભીર આરોપ લગાવ્યા હતા. હવે રાજુ કરપડાની આજની જાહેરાત પછી એક નવી ચર્ચા શરૂ થઈ ગઈ છે. કેટલાક રાજકીય વિશ્લેષકો માને છે કે તેમની ભાષા અને કાર્યક્રમોમાંથી કોંગ્રેસ તરફ તેમનો ઝુકાવ દેખાઈ રહ્યો છે. બીજી તરફ અગાઉ એવી માહિતી પણ સામે આવી હતી કે ભાજપના કેટલાક દિગ્ગજ નેતાઓ પણ રાજુ કરપડાના સંપર્કમાં હતા. હવે સૌથી મોટો સવાલ એ છે કે રાજુ કરપડા આવનારા દિવસોમાં કઈ રાજકીય દિશા પસંદ કરશે. શું તેઓ ભાજપમાં જોડાશે, શું તેઓ કોંગ્રેસ સાથે હાથ મિલાવશે કે પછી ખેડૂતોના મુદ્દે સ્વતંત્ર રીતે રાજકારણ કરવાની નવી દિશા અપનાવશે. એક વાત તો સ્પષ્ટ છે કે તેમની આજની જાહેરાતોથી ભાજપ સરકાર સામે ખેડૂતોના મુદ્દે લડતનો સંકેત આપી દેવામાં આવ્યો છે. હવે જોવાનું એ રહેશે કે આવનારા સમયમાં રાજુ કરપડા ગુજરાતના રાજકારણમાં કેટલી મોટી હલચલ મચાવે છે. આ સમગ્ર મામલે તમારું શું મંતવ્ય છે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો અને આવા વિશ્લેષણાત્મક સમાચાર માટે વિડીયોને લાઇક, કમેન્ટ અને શેર કરો અને સ્વમાનની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.